પચરી બરોબર? અરે ગજુભાઈ બરોબર બરોબર, એમાં કાંઈ કહેવાનું જ ન હોય. આમ લાગુ જોવે કોક આવે ને એટલે કે વાડી ભોજન. એ ગજુભાઈ પણ સારું મને સમજાણું નહીં હો કે વાડી ભોજન વગર નામ રાખ્યું. એ પચરી સિટી વાળા બધા ક્યાં જવાના કેતો? ક્યાં? એને હું છે ખાવાનો બહુ શોખ હોય, હા પણ લોકેશન દેશી હોવું જોઈએ. અને હું જે સિટીમાં રહેતા હોય ને એને ફળિયાય ન હોય, એ બધા ક્યાં વાડી ભોજન ખાવા જવાના કેતો? એટલે આ એ ગજુભાઈ એને વાડી જ ન હોય ને. હા, દેશી લોકોને જોવે સમજો તું, એટલે આ લોકેશન જ એવું બનાવ્યું ને વાડી ભોજન. માણસો આવે સિટી વાળા. હા ટૂંકમાં તમારો આઈડિયા હારો હો ગજુભાઈ, સિટી વાળાને વાડી તો હોય જ નહીં, એટલે અહીંયા જમવા આવે વાડી ભોજનમાં. ના ના ઈ વાત સાચી હો ભાઈ. આવો ધીરા દાદા, તમારી વાડી પણ જોવો, આખો નકશો ફેરવી નાખ્યો ને. હા વાહ ભાઈ વાહ, બાકી કેવું પડે હો. પણ આમ જુઓ, હવે હું તમને શું કહું છું, તો મારે મહિને ભાડું જોહે પાછું. ધીરા દાદા ક્યાં ના પાડી, આપી દેવું. આમ જુઓ, આખી વાડી આપી દીધી કે નહીં, મારે 1 થી 5 તારીખ સુધીમાં ભાડું જોહે. મળી જાહે. બરોબર છે? બરોબર છે. હા, અને હું છે ને ગમે ત્યારે આવીશ. અત્યારે આવજો ને, તમારી જ વાડી છે ને, અને ઘરે કોઈક મહેમાન આવે ને તોય આવજો અહીંયા જમવા. હા આવવાનું તો હોય ને, તો પણ ભાડાનું ન ભૂલતા નહીં. ન ભૂલાય, ન ભૂલાય. કેમ વાહ? કેમ પણ? હા, મારી વાડી એટલે વાડી ભોજન. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, 5 તારીખે તૈયાર રહેજો. ક્યાં? ભૂલાય, ન ભૂલાય. પત્રી હું શું કહું, આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું, હવે રાતની તૈયારી કરીને ગાય. હા ચાલો હાલો. હા હા હવે છે ને આરામથી હુવાનું હો ભાઈ. ઓય ઊભો થા, ઊભો થા. એ ગજુભાઈ આમ જોવો ને તમારો મગજ કામ કરે હો. જો રાતે બધા આયા ખાઈ લીધું અને પછી હુઈ જવાનું, ખાઈને આરામ. ઓહ એ પત્રિયા હુવાના ખાટલા નથી, હે તો આ કયા ખાટલા? જમવાનું હોય. આમાં છે ને વચમાં પાટિયું મૂકવાનું ને બે બાજુ જમી શકે. દેશી ભોજન આને તો કહેવાય. ઠીક આમ. હા, એના હુવાના નથી ખાટલા, રાતની તૈયારી કરવાની હોય. અને જો અત્યારે કોઈ ઘરાક આવે ને તો હાદુય બનાવી દેવાનું. એમ? હા હા તો વાંધો ન ગજુભાઈ, ઈ સારું. ઓ ભાઈ, વાડી ભોજન જોતો ખરો, મસ્ત બને હો. પણ હા ગાંડા વાહ. એ ભાઈ 300 વીઘાના માલિક અને એ ચોકીદારમાં રહી ગયા. એ ધીરા દાદા, તમારે પૈસા ક્યાં હારી લઈને જવું છે? ચોકીદારમાં રહી ગયા. એ ઉના, તારા ભાઈ ગાંડાને સમજાય, હું ચોકીદારમાં નથી રહ્યો. આ તો મારી અહીંયા વાડી છે ને, એટલે હું અહીંયા આવ્યો તો અને ઘડીક બેઠો. આ હાથમાં હોટી છે એટલે ચોકીદાર જ કરો ને. એ ભાઈ આને હું ચોકીદારમાં રાખી દીધા, એને એમ કે જી મળે એ સારું કરી લો ચોકીદારમાં. એ ગાંડા, આ મારી માલિકીની જગ્યા છે હો બસો. તું એમ નહીં કેતો ચોકીદારમાં રહી ગયો, ચોકીદારમાં રહી ગયો. એટલે અમને આ વાડી ભજન કેમ રહ્યું? ધીરા દાદા ની હું લપ કરે કોકારે. કજરી તું પાટિયા ને એવું ગોઠે, મને જવા દે. આ ધીરા દાદા કાક ઊંધું વાળશે. હા હા ગોઠે, પાટિયા ગોઠે. આ તમે જો પાટે ગોઠવું. અરે મેં નથી બનાવ્યું, પણ આ વાડી તો મારી છે ને. હા તો વાડી તારી છે તે ભાડે આપેલી છે ને. હા હા તો પછી ભાઈ બહુ મારી ન કરવાનું હોય. આ નીકળ નકા આગળ હમણાં ખાવું પડશે તારે. હાલો હાલો ફેંકવા મનો. હાલો હવે તમે નીકળો. હવે એ ધીરે ધીરે હવે તમે નીકળો. હવે જવા દો. હવે ઉરે દાદા હું છું. એટલે એ આમ તો જો મારી વાડી છે, મારી વાડી છે. એ પણ અમે મારી છે. ભોજન ખાવા આવ્યા છીએ તો વળી પછી કે મારી છે મારી. હાલતા પડો આને કે ભાઈ કે. એ ધીરા દાદા, તમે તો ઘરે વહી ગયા તા ને પાછા હું આવ્યા? એ હું આમ તો છે ને વાડીએલી પાછો આમ ઘડીક અહીંયા બેહું એમ. તો પણ અહીંયા ચોકીદાર ની જેમ ખુરશી નાખીને ના ધોકો લઈને હું બેઠા. એ આમ તો એ ગજભાઈ અમને બીવડાવા બેઠા. અમને શું કે હાલતા પડો એમ કે છે. અમે ત્યાં જમવા આવ્યા હતા. એટલે આ ઘરાક ને કેમ ભાઈ ના પાડો સવા? હા અમે ઈ જ કહીએ. આ તારા ઘરા ગઈ કે નહીં અહીંયા આવા દે. આનું ડાસું જો આમ ચમચા બધાને ના પાડ કરે. ભાડું દીજેલ હોય તો ક્યાં ઘરે જઈને હુઈ જાય સાનો મનો. એ ધીરા દાદા, જગ્યા ભાડે આપી છે, તમારી જગ્યા કહેવાય. તમારે કાંઈ આમાં લેવા દેવાની. જાવ હા, ઘરાક ને ઉલતક ના તમે કાઢો છો. જાવ. હાલો આમ હું જવા. એ ભાઈ વાડી ભોજનમાં જમી હાલ. હાલ હાલું ભજન. એમાં શું છે ઉના દાદા, ઈ અમથા બાકી કાંઈ નહીં, આપણું જ છે. તમે તાર વૈયાવો રે પ્રેમની આપણે તો ઓળખીતા છીએ થોડા ઘણાથી. કોઈક મહેમાન આવશે ને તો આમ તો દંડો કાઢશે, એટલે આને બહુ ટકાડતા નહીં. અહીંયા બેવા નહીં જતા. ભાડું આપેલું હોય ને કહી દેવાનું ઘરે ને ઘરે ભાઈ. હાલો હાલ ગાડા. બોલો. જોવું પડે ને, બા જમવાનું છે, બીજું શું છે? પાય જો મેનું જોઈએ. ખાના તાલે હરખી રીતે જોતા નહીં આવડે પાછું. એ તમારી પાસે તૈયાર હોય ને એ બધું આવે ગયો. હાલો હવે એ ગાંડા,
તું કે ને ઈ પ્રમાણે બનાવવાનું હોય. આમાં તો જો જેટલી મેનુમાં આઈટમ છે ને ઈ બધી મળી રહે. બોલ. એ આમાં પછા આઈટમ છે, પછી બિલ ચૂકવવું પડશે. એમ નહીં ભાઈ, ગુજરાતી ખાવાનું આવે છે તમ તારે. એમ શોખવટ કયો કે ચાઇનીઝ ખાવું, પંજાબી ખાવું કે પછી કાઠિયાવાડી દેશી ભોજન. હા, દેશી ભોજન કાઠિયાવાડી, બરોબર. ગુજરાતી ખાવાનું આવે દીજો. હા. અને 2 ડીશ આવે જો. આ તે જો આમાં છે ને સેવ ટમેટા છે, આખી ડુંગળી છે, આખા ટમેટા છે, આખા રીંગણા છે, ઓળો છે. બોલો. આ તો કાંઈ વાંધો નહીં, હારી જે ફેવરેટ હોય ને એ આવે છે તમ તારે. ઊંધિયું છે. આ તો ઊંઝો આવે છે, ઊંધિયું આવે ઊંઝો. છે એક એક. આમ જો. રોટલી. એ ગજુભાઈ, આમ બોલ પર જમવા જવાનું હોય ને, અરે તમ તારે ગમે જ્યાં બેહો જાવ, એ બધું તમારું જ તે. બધું આપણું જ છે. એ ભાઈ હાલ તો આપણે ફટાફટ ના વહી જાય. હા હાલો. હાલો ભાઈ બે ઊંધિયો. બે ઊંધિયું ને રોટલી. હા હા, ગરમા ગરમ હો. છાશ. હા, સાચ તો રોજ થી લેવાય. કદરી કારીગરને આજે બનાવવા પડે. હાલો. હા. વાહ ધીરા દાદા વાહ, વાળી નતો તમે નકશો ફેરવી નાખ્યો હો. તો હજી તો હું તમને છે ને હાલો તમે મારે હારવારે હાલો. પણ ધીરા દાદા હજી અઠવાડિયા પહેલા અહીંયા અમે હાઠીઓ હુડતા હતા લ્યો કપાની. હા હવે આપણે હાંઠીઓ હુડવાની જ નથી. એ ધીરા દાદા આ હું લે, ઈ હિસકોનું આમ તે આમ. એ મોટભાઈ તમે હિસકા ખાવી તો હાલે ને અહીંયા. એ ખાય નાખો ને હવે. આ આપણી વાડી છે, આમાં કોણ ના પાડવાનું છે? હાલો ઝીણા દાદા. એ બસ આમ જોવો. એક બે એ તો હું છે ને આખી વાડી તને દેખાડું આમ તું જો. એ પણ બહુ મજા આવે એવું છે હા ધીરા દાદા. અહીંયા જ રમવા વહી આવું નવીરા પડ્યું ને એટલે. હા એ મોટભાઈ લહરપટ્ટી. વાહ વાહ. એ મોટભાઈ હું લહરપટ્ટી ખાઈ આવું. જોયું? મોટભાઈ હું આવું છું. એ હા હુઈ. લે. આ. વાહ વાહ. તમે ધ્યાન રાખજે. આમ જોવો હજી તો છે ને ખાલી હજી નમૂનો જ છે. હજી આમ તમે આમ જોવો, હજી આખી વાડી દેખાડવાની છે તમને. અને આ વાડી છે ને આપણે ભાડે આપી દીધી છે વાહ ભાઈ વાહ. સજુને ને પત્રીને. હે હા અને મેં એને કહી દીધું છે કે અમે ગમે ત્યારે આવીશું. એ ધીરા દાદા હિસકા. હા હિસકા તો મને બહુ ગમે. મજા આવી હો મોટભાઈ. યા. યા. ઊભા થાવ હાલો. છે ને હવે થોડુંક આપણે જમી લેવી. એ ધીરા દાદા પેલા તો આખી હોટલ ફરી લેવી છે. એમ? હા બોલો હું ચાલો તો. હા હાલો. વાહ ભાઈ વાહ, બાકી બનાવ્યું છે આપણે. હા ધીરા દાદા તમે જમવા આવ્યા એમ ને? એ જમવા નથી આવ્યા, આ બધું છે ને આપણું જ છે. શું વાત કરો છો, તમારું છે? હા આપણી જ વાડી છે. વાહ ભાઈ વાહ ધીરા દાદા, વાડી ભોજન બાકી છે ને તમે મસ્ત બનાવો છો. ડેકોરેશન મસ્ત કર્યું છે. બાકી તો આપણે બાકી બનાવ્યું. ખર્ચો કેટલો કર્યો તમે? હવે એ ખર્ચા બદલનું જવા દો ને. આમ જો તમારે જમવું હોય ને તો ગજુ અને પતરી ના છે, જે માગો એ મળી જાય. વાંધો નહીં. હવે ધીરા દાદા આવું કંઈક બીજું બનાવો ને તો મને કહેજો, આપણે પાર્ટનરમાં રહી જાવ. એકલા પછી કમાઈ ન લેતા. એ ભાઈ એમાં કમાવાનું ક્યાં છે? આ વાડી તો આપણી છે તો પછી કમાવાની ક્યાં વાત આવે છે? હું જમી લઉં. હા. હાલો. પતરી કમ્પ્લીટ થાય એટલે અંબાઈ આવજો. હા કીધું જ છે ભાઈ. તમે અહીંયા ગોઠવાઈ ગયા એમ ને? એટલે ગોઠવાઈ ગયા એટલે હું લે કામ ધંધો કરવો જ નહીં તો. પણ ગજુભાઈ ધીરા દાદા હાલો ખર્ચો કર્યો, બાકી એમ બનાવ્યું છે. હવે એ ભાઈ કોણ કે ધીરા દાદા કર્યો ખર્ચો? એ પતરી મને અત્યારે અહીંયા મળ્યા એ કે બધું આપણું જ છે એમ જ કરે છે. એટલે જમીન એની છે, અમે ભાડે રાખીએ બધું. ભાઈ આ તો મેન પત્રીએ ખર્ચો કર્યો. આ વાડી ભોજન અમારું છે, અમે બનાવ્યું. ધીરા દાદા એ નહીં, ખાલી જગ્યા એની છે. એવું છે તો એ ગજુભાઈ તો એને સમજાવો. બધા ભાઈ ફાકા મારે છે કે મારી છે મારું છે. જોજો હવે એને કઈક સમજાવજો તમે. આ ઈ તો પછી હમણાં કેવું. બધું ભાઈ તમે શું આવ્યા? એ ગજુભાઈ એક કામ કરો ને, કાઠિયાવાડી ખાવાની છે ને મારી ફૂલ ઈચ્છા છે. તો તમારી રીતે છે ને ગમે એ કાઠિયાવાડી ઓર્ડર આપી દો ને. વાહ ભથ્થુ ભાઈ વાહ. હું ઈ જ કેમ હતો, વાડી ભોજનનું સ્પેશિયલ કાઠિયાવાડી તમને ખવડાવવા જ. આ બહુ એટલે જ આવ્યો છું. બરોબર છે ને? તમે એક જ છો ને? હું એક જ છું. જો બેહું હોય ત્યાં ગમે ત્યાં સાંયે તડકે જ્યાં બેહું હોય ત્યાં જાઓ, ડીશ ત્યાં પગી જાય. વાંધો નહીં. ચાલો પતુભાઈ ની એક ડીશ છે ને મસ્ત સ્પેશિયલ બનાવીને આપી જાય. હાલો ભથ્થુભાઈ ની એક ડીશ. આસ પાપડ કેતા ભૂલી ગયો. અહીં ચાલુ મારી દેવાનું. હા હાલો ભાઈ ચાલુમાં. હા ન્યા બેસે તમ તારે. હા ભાઈ. એ આમ હું જોવો છો અહીંયા જુઓ. આમાં શું જોવાનું છે? ડુંગળી છે. એ ડુંગળી કેટલી છે આમ જો. એકાદું બાસકો આપણા ઘરે નાખી જવાનું. એ મોટભાઈ એવું ન કરાય.
એ ધીરા દાદા આ ધંધો એનો ડુંગળી ઉપર બધું હોય ઘર ભેગું બધું ન કરવાનું હોય. પણ વાડી કોની છે? આપણી છે. ઈ વાત હાચી ભાઈ, પણ ઈ સને ડુંગળીની અને ગ્રેવી બનાવવાની હોય એટલે આપણે નો લઈ જવાય. એ તો કાંઈ વાંધો નહીં. હવે છે ને તમે જમા બેસી જાઓ. જો બોલા ગયા. હા 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 જાઓ. હાલો. હાલો હું ત્યાં આવું જ છું. કેમ પણ પતુભાઈ, અમારી બધી આઈટમો કેવી? અરે પતરી જોરદાર હો ભાઈ. પતુભાઈ બધી વાડી ભોજનની સ્પેશિયલ આઈટમો છે. અરે મજા આવી ગઈ. આમ જો આમ ગામડે ખાતા હોય ને એસલ એવી ફિલિંગ આવી ગઈ. હા હા, અને પ્યોર છે ને સુલે જ બનાવવાનું હો. અરે કેવું તો આ ખાટલે બેસીને તો કોઈ જ નહીં ખાધું હો, એવી મજા આવી આમાં. હા, તમ તારે નિરાતે ખાવ. કાંઈ છાશ બાસ રોટલી બોટલી સલાડ બલાડ ઘટે તો મને કયો. અરે હાથ કરશું. હા એ પત્રી હાથનો એક નંબર બનાવ્યો પણ. એમને હા હાથનું ઘરે બનાવેલું છે. એવું છે. હા, બધું વસ્તુ છે ને ઓર્ગેનિક. વાહ ભાઈ વાહ. હા જો તો હાથ પાડજો હો. હા હા, તમ તારે નિરાતે ખાજો. વાહ ધીરા દાદા વાહ, મેળો એમ બનાવ્યો હો પણ. એમ ને. એ આપણે ક્યાં બનાવ્યો? આજ એ ગજુએ પતરી બનાવ્યો પણ આપણે કામ આવશે. અડધામાં વાડી ભોજન ને અડધામાં આપણે હાંસવશું. હાલો ધીરા દાદા માથે ચડી. હાલો હાલો. વાહ ધીરા દાદા કેવી આખી વાડી દેખાય કા. હા અને આમ જો ખબરી હવે છે ને આપણે હોયા ઓળખામાં મેં કામ આવશે. હા હા આયા જ ખાટલો મેકી દેવો છે. હા ભાડાનો ભાડો આવશે અને આપણી વાડી અડધી હસવા હે. હા એ ધીરા દાદા હા તમે પેલા જોવા મેકલ્યા હતા ને જમી લો એમ ત્યારે હજી ખાય ત્યારે નહોતું કર્યું. હવે જો ઓલા ઉના દાદાની જમવા મીણ્યા. તો પછી વાટ કોની જોશો? હાલો ને. હાલો હાલો હાલો. એ પત્રી રોટલી આવવા દે મારો ભાઈ. આહા. કેમ પતુભાઈ આપણી વાડી કેમ? અરે જોરદાર ધીરે દાદા. એ સમજો હો તમ તારે આપણી જ વાડી છે. બા હા એ અને હવે તમે બેસી જાવ ને. એ પત્રી હવે તને હું કેવું? હવે આ ડીશ લેતો આવ્યો હવે મારે જમવાનું છે. આ તો બે આવડો લેતો. જાઓ જાઓ. આ ઉના આપણી વાડી છે હો. જમજે અને ગાંડાને જમાડજે પાછો. અરે તો ફૂલ આમ જો કામ નો ખાય છે ઈ ભૂકા કાઢી નાખ્યા. નકરી રોટલી જ મગાવે. એ ને અમે ખાઈ લેજો પાછા. હા પણ ધીરા દાદા કઈક આવવા તો દ્યો. હમણાં આવે છે. અત્યારે જ મોટ ભાઈ જો ને. કેટલી આ જો. હા હાલો વાહ વાહ ભાઈ વાહ. હાલો રોટલી ગરમા ગરમ હો. હા સાઠ લેતો આવજે પાછો. હાલો છાશ. એ ગુજુભાઈ, ઓલા તને જમવા આવ્યો હો ધીરા દાદા ખબરી ની બધાય. તપા આપી દે ને. તે આપી દીધું મેં. તો શું છે? પણ એ ગુજુભાઈ બીજા બધા જમવા બેઠા ને એને એમ કહે છે કે આપણી હોટલ છે, આપણી વાડી ભોજન છે, આ જગ્યા બધી મારી છે એમ કે. પણ એ પતરી ભલે ને દેકારો નાખવા દે ને. અત્યારે ક્યાં કોઈ ઘરાક છે? બધા ગામના ને ઘરના જ છે ને. વાંધો નહીં, રાતે ઘરાક આવે ને ચારે કાંક ધીરા દેતા હંતાડી દેવા પડશે ક્યાં. હા, રાતે કાંઈક કરવું પડશે. હાલો તો હું અહીંયા આટો મારું. હા હા તું એને સંભાળ. જા જા. એ ભાઈ તો મારે ગવાર આવ્યો હે ગવાર નથી દુબારે કા ઈ ટીંડાનું શાક છે. છે. એવું છે? તું મસ્તી હે બીજું. એ ભાઈ ભાવ તો પૂછો નહીં. કેટલા રૂપિયાની થાળી છે? ખાવા મળીને ભાવ હું પૂછવાનું હોય નવું છે. હું છું પતરી. હું ગયુભાઈ હજી એમ જ કે મારું છે મારું છે. એ કે અત્યારે તો આવ્યો બાકી રાતે જમવા આવી અને રાતે બધા આવશે ને એ બધાને એવું કે મારી હોટલ છે, ધીરા દાદાની હોટલ છે એમ કે છે ઈ. એ પતરી મને લાગે ઈ બાર ગેટ પાસે એનું બોડિયું ન મારી દે ક્યાંક. એ તો વાત છે. એ ગયુભાઈ આનું કાંઈક કરો ને ભાઈ હવે. હાલ એનું કાંઈક કરવું જ પડશે હો, નકર આપણો ધંધો નહીં હાલે. હા હો, અને બાકી મારો મગજ ગયો ને તો એને બેને બધાને મારી. હાલ હાલ હાલ. આ તો હાલો. કેમ પતુભાઈ આપણી વાડીનું ભોજન કેમ? એ ધીરા દાદા મજા આવી ગયો. બાકી પેટ ભરીને જમ્યો છો આજે. હા આપણી વાડીનું ભોજન જ એવું પાછું. એ ધીરજ દાદા એક નંબર હો, પણ મજા આવી ગઈ બહુ ખાવાની. એ જમવાની બધાની મજા આવી. હા આવો. હે હા દેશી લાગ્યું? અરે એકદમ દેશી. વાડી ભોજનમાં જમતા હોય એવું જ લાગ્યું ને? હા ઓકે
હીરા દાદા હા હાલો તો જરાક આપણે હિસાબ સમજી લે ઓલું ભાડું હવે ભાઈ એ આપણે ક્યાં ઉતાવળ છે હવે તમ તારે અમારે ઉતાવળ છે તમારે તો જરીએ નથી પણ અમારે એટલી ઉતાવળ છે ને હા એ ખબરી હાલો આપણે ભાડું લઈ આવી ના તમે રહ્યો હે? તમે એકલા કેમ પણ આપણી વાડીનું વજન કેમ એમ હો હીરા દાદા હાલો ને જલ્દી હા હા, હિસાબ સમજી લે હા. આના પૈસા વપરાય છે ખોટા તમે ચાલુ રાખો એ પત્રીભાઈ એ ગજુભાઈ હવે ભાડાની હું ઉતાવળ છે તમે નિનેટી દેજો ને આમાં શું છે ધીરા દાદા હિસાબ ચોખ્ખો હોય ને તો મજા આવે સમજ્યા મિત્રી કોઈ ભાળતું નથી ઓય બાપા મોઈ જ નથી એટલે પણ હું કરો મારો છો એ મારી વાડીમાં મને મારવાના વાતે વાતે કે મારી વાડી એટલે આ ભાડું તો આપવાનું જ છે જો કોઈ પણ ગ્રાહક આવે કે નો આવે તમે હવે અહીંયા કોઈ દી ડોકાણા ને તો વારો પડી જાય અને ભાઈ હવે કોઈને કીધું કે મારી વાડી છે એમ ધ્યાન રાખજો બાથરૂમ માં મારશું હો. હવે છે ને હું કોઈ દી આ વાડી આટો મારો નહીં આવું તમ તારે અને ભાડું છે ને તમે દઈ દેજો કોઈ ભાળતું નથી જી મુઈ